વાત કરીએ સુરતની, કારણ કે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। પાંડેસરામાં 10 થી 12 ગાડીઓમાં તોડફોડ કરી હતી। પાંડેસરા વિસ્તારના રામનગરમાં તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે। રાતના 2 વાગ્યાની આસપાસ આ તોડફોડ થઈ હોવાનું પણ અનુમાન છે। ત્યારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હવે હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારના રામનગર ખાતે ગત મોડી રાત્રે જે છે કેટલાક અસામાજિક તત્વો દ્વારા 10 થી 12 જેટલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। તેમાંથી કુલ 8 જેટલી ગાડીઓમાં ભારે નુકસાન થવા પામી છે। હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે જે લોકોની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે તે લોકો જોડે સીધા આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ જણાવશો આપનું નામ અને આપની કઈ ગાડી હતી, કેટલી તોડફોડ થઈને કેટલા વાગે થઈ હતી? મારું નામ પ્રદીપ કુમાર ગૌડ છે। મારે આઈસર છે, બરાબર। મારી ગાડીનો નંબર છે JJ150161। હું 12 વાગે કામ કરીને રાત્રે ગાડી અહીંયા પાર્કિંગ કરી, ત્યાર પછી હું સુવા ચાલ્યો ગયો અને અહીંયા કમસે કમ 10 થી 15 ગાડીઓ ઊભી હતી અને 15 ગાડીઓમાંથી 8 ગાડીઓનું બહુ બધું નુકસાન થયું છે। જે લોકોની ગાડીમાં તોડફોડ કરવાના આવનાર હતી તે તમામ લોકોએ પોતાની વીતી જણાવી છે અને ટુકડાઓ અહીં નાખવામાં આવ્યા છે। હાલ તો સમગ્ર બાબતે પાંડેસરા પોલીસે આ જે છે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જો કહી શકાય છે કે સુરતમાં ખરેખર અસામાજિક તત્વોનો પોલીસનો ખોફ ના હોય તેવું ફરી એક વખત ઘટના સામે આવ્યું તેવું હાલ શક્ય કહી શકાય છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।